જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, કોઈ પણ મનુષ્ય કઈ વાતને કઈ રીતે સમજે છે ને તે તેની માનસિકતા નક્કી કરે છે. કોઈ બીજાની થાળીમાંથી છીનવીને ખાવામાં પોતાની શાન સમજે છે ને તો કોઈ પોતાની થાળીમાંથી બીજાને ખવડાવીને સંતુષ્ટ થાય છે. આખો ખેલ સંસ્કારો, સમજણ અને માનસિકતાનો છે. પરંતુ એક વાત તો નક્કી જ છે કે છીનવીને ખાનારાઓનું ક્યારેય પેટ નથી ભરાતું અને વહેંચીને ખાનારા ક્યારેય ભૂખ્યા નથી રહેતા. સુદામાએ શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે પ્રભુ, મૌન અને સ્મિતમાં શું તફાવત છે? તો શ્રી કૃષ્ણએ બહુ જ સુંદર જવાબ આપ્યો કે મૌન અને સ્મિત બે શક્તિશાળી હથિયાર હોય છે. સ્મિતથી ઘણી સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે અને મૌન રહીને ઘણી સમસ્યાઓને દૂર રાખી શકાય છે. માણસ જો જરૂર પડીએ તમને યાદ કરે તો તેનું ખોટું ન લગાડતા, કારણ કે અંધારું થાય ત્યારે જ દીવાની યાદ આવે છે. મહેનત વગર દુનિયામાં કંઈ મળતું નથી. મારો પોતાનો પડછાયો પણ તડકામાં આવવાથી જ મને મળ્યો. અંત જ આરંભ છે, વાસના જ મોહ છે, ઈચ્છા જ લાલચ છે, સમજણ જ જ્ઞાન છે, અપેક્ષાઓ જ દુઃખ છે અને એકાંત જ સુખ છે. ન હોવાનો અહેસાસ બધાને થાય છે, પણ હાજરીની કદર કોઈને થતી નથી. એ ન પૂછતા કે જિંદગી ખુશી ક્યારે આપશે, કારણ કે ફરિયાદો તો તેમને પણ છે જેમને જિંદગી બધું જ આપે છે. ખુશી પોતાની પાસે બહુ બધું હોવાથી નથી મળતી, ખુશી લોકોને બહુ બધું આપવાથી મળે છે. જિંદગીમાં કેટલીક વાતો અનુભવથી જ સમજાય છે. તમે ઈચ્છો તો પણ કોઈને કંઈ સમજાવી શકતા નથી અને આજકાલ કોઈ સમજવા પણ નથી માગતું. અનુમાન મનની કલ્પના છે અને અનુભવ જિંદગીનો પાઠ છે. અમે તો ખુશીઓ ઉધાર આપવાનો વેપાર કરીએ છીએ. કોઈ સમયસર પાછી આપતું જ નથી, એટલે જ નુકસાનમાં છીએ. દિલના સારા હોવા કરતાં વધુ સારું એ છે કે તમે જીભથી સારા બનો, કારણ કે લોકોનો પનારો પહેલાં જીભ સાથે પડે છે. દિલ સુધી તો કોઈ ખાસ વ્યક્તિ જ પહોંચી શકે છે. પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ હોય. બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછી લે છે. ઘરની બહાર મગજ લઈને જાઓ, કારણ કે દુનિયા એક બજાર છે, પરંતુ ઘરની અંદર માત્ર દિલ લઈને જાઓ, કારણ કે ત્યાં એક પરિવાર છે. પીઠ પાછળ નફરત અને મોઢા પર પ્રેમ, આજકાલની દુનિયાનો આ જ વેપાર છે. જે લોકો પોતાના હોવાનો સૌથી વધુ દેખાવો કરે છે તે જ લોકો સૌથી પહેલા ધોકો આપે છે. મતલબ બહુ ભારે હોય છે, નીકળતા જ સંબંધોનું વજન ઓછું કરી નાખે છે. આંખોમાંથી પડેલા આંસુ અને નજરમાંથી પડેલા લોકો ફરી ક્યારેય ઊભા થઈ શકતા નથી. જિંદગીમાં જો તમને કોઈએ ઠુકરાવ્યા હોય ને તો એક વાત હંમેશા યાદ રાખજો કે જે ઠુકરાવવામાં આવે છે ને તે જ નીકળે છે. ખરાબ સમય બધાનો આવે છે, બસ કોઈના ખરાબ સમયનું કારણ તમે ન બનતા. જીવનમાં એટલી બધી સમજૂતી ન કરો કે લોકો ભૂલી જ જાય કે તમે પણ એક માણસ છો. જે આપણા મહત્વની કદર ન કરી શકે ને તેની પાછળ પાગલ થવું એ પ્રેમ નથી પણ મૂર્ખામી છે. દુઃખ ત્યારે થાય છે જ્યારે તમને અહેસાસ થાય છે કે જેને તમે મહત્વ આપી રહ્યા છો તેની નજરમાં તમારું કોઈ મહત્વ જ નથી. જીવતા હો તો જીવતા જ દેખાવું જરૂરી છે અને નિયમો પર આંચ આવે ને તો ટકરાવવું પણ જરૂરી છે. માણસ અને સમય બંનેની કદર કરો. સાંભળ્યું છે કે બંને વીતી જાય છે. શરીરની સંભાળ ધન કરતાં પણ વધુ કરવી જોઈએ, કારણ કે શરીર બગડ્યા પછી ધન તેની રક્ષા નથી કરી શકતું. ગુસ્સામાં માણસ નકામી વાતો તો કરે છે પણ દિલની વાત પણ કહી જાય છે. શોખ પાડવાની ઉંમરે જે ધીરજ રાખતા શીખી ગયો તે જિંદગીની અડધી જંગ એમ જ જીતી ગયો. દુઃખ શત્રુ નથી પણ દુઃખ તો મિત્ર છે, કારણ કે તે જણાવી રહ્યું છે કે ક્યાંક કંઈક ખોટું છે, તેને સુધારી લો. જે આજે કહી રહ્યા છે ને કે તમે સૌથી સારા છો, વિશ્વાસ રાખજો, કાલે એ જ કહેશે કે તમારાથી ખરાબ કોઈ નથી. જિંદગીમાં કંઈક બનવું હોય, કંઈક મોટું મેળવવું હોય તો તકમાંથી પસાર થવું પડશે. જે છોડનો ઉછેર છાંયડામાં થાય છે તે અવારનવાર મુરઝાઈ જાય છે. આપણે આપણા વિચારોથી આકાર લઈએ છીએ.
જેવું આપણે વિચારીએ છીએ તેવા જ આપણે બની જઈએ છીએ. શાંતિ જો ધૂંધળી થઈ ગઈ હોય તો તેને પોતાની જ અંદર મેળવો. જો બીજામાં શોધવા જશો ને તો માત્ર ગૂંચવણો જ મળશે. આખી ઉંમર એમ જ વીતી ગઈ સંબંધોની સિલાઈ કરવામાં. માત્ર ઉપરવાળા સાથેનો સંબંધ પાકો નીકળ્યો, બાકી બધી કાચી સિલાઈ હતી. જીવનનો કિરદાર નિભાવવો હોય ને તો એટલા સરળ નથી. સંબંધોને સાચવવા માટે માણસે દેખાવો કરવો પડે છે. જિંદગીની હોડીમાં વિચારીને ચાલો. જ્યારે આ ચાલે છે ને ત્યારે કિનારો નથી મળતો, અને જ્યારે આ ડૂબે છે ને ત્યારે સહારા નથી મળતા. જે માણસ દિલથી વાત કરે છે તેને દિલની વાત ન કહો. વિચારનું અંધારું રાતના અંધારા કરતાં વધુ ખતરનાક હોય છે. ઇજ્જત અને જૂતા બંને સાથે તૈયાર રાખો. જે જેના લાયક હોય તેને તે આપી દેવા જોઈએ. સંસ્કાર આપ્યા વગર સગવડો આપવી એ જ પતનનું કારણ છે. ચાપલુસ લોકો કોઈ કામ કરે કે ન કરે, પરંતુ કાન ભરેલા રાખવાનું કામ પૂરી ઈમાનદારીથી કરે છે. દગો કોઈનો સગો નથી. ન માનતા હો તો કરીને જુઓ. જેમણે પણ દગો કર્યો છે ને તેમના ઘરે જઈને જુઓ. કોઈએ સાચું જ કહ્યું છે કે પુસ્તકમાંથી શીખો તો ઊંઘ આવે છે, અને જિંદગી શીખવે તો ઊંઘ જ ઉડી જાય છે. જેમની આંખો વાત વાતમાં ભીંજાઈ જાય છે તેઓ નબળા નથી હોતા, પણ દિલના સાચા હોય છે. જ્યારે તમારા ખાસ લોકો દૂર થવા લાગે ને ત્યારે સમજી લેવું કે તેમની જરૂરિયાતો પૂરી થઈ ગઈ છે. કેટલાક બદલાઈ જાય છે, કેટલાક મજબૂત થઈ જાય છે. બસ એમ જ લોકો એકબીજાથી દૂર થઈ જાય છે. સમજદાર માણસ એ છે જે પોતાના જીવનના નિર્ણયો જાતે લે છે, અને તે નિર્ણયોના પરિણામ માટે કોઈ બીજાને દોષ નથી આપતો. જો જિંદગી બેરંગ હોય તો મહેનત કરો. મહેનત હંમેશા રંગ લાવે છે. મને એ વાતથી કોઈ ફરક નથી પડતો કે કોણ કોની સાથે કેવું છે. જે મારી સાથે સારો છે તે મારા માટે સારો છે. જો આટલા પ્રેમથી ચાહવામાં આવે તો પથ્થર પણ પોતાના થઈ જાય છે. ખબર નહીં આ માટીના માણસો આટલા અભિમાની કેમ હોય છે. ભાવુક લોકો સંબંધોને સાચવે છે, પ્રેક્ટિકલ લોકો સંબંધોનો ફાયદો ઉઠાવે છે, અને પ્રોફેશનલ લોકો ફાયદો જોઈને સંબંધો બનાવે છે. કોઈ જો તમારા સારા કામ પર શંકા કરે ને તો કરવા દેજો, કારણ કે શંકા હંમેશા સોનાની શુદ્ધતા પર જ થાય છે, કોલસાની કાળાશ પર નહીં. કહેવાય છે કે સ્ત્રીની ઉંમર અને પુરુષની કમાણી ક્યારેય ન પૂછવી જોઈએ. તેનું સાચું કારણ એ જ છે કે સ્ત્રી ક્યારેય પોતાના માટે નથી જીવતી, અને પુરુષ ક્યારેય પોતાના માટે નથી કમાતો. માત્ર દરવાજા પર શુભ લાભ લખવાથી કંઈ નહીં થાય. શુભ વિચારો રાખવું, પોતાના માટે પણ અને બીજા માટે પણ, તો લાભ જ થશે. નાની નાની ખુશીઓ તો જીવવાનો સહારો બને છે. સંઘર્ષ માણસને મજબૂત બનાવે છે, પછી ભલે તે ગમે તેટલો નબળો કેમ ન હોય. દુનિયાના મહેણા ટોણાથી ક્યારેય નારાજ ન થતા. અજાણ્યા લોકો તો હીરાને પણ કાચ સમજી લે છે. જો લડવું જ હોય તો પોતાના કડવા સ્વભાવ સાથે લડો, જે કોઈને પોતાના થવા નથી દેતા. ભરોસો જીતવામાં આવે છે, માંગવામાં નથી આવતો. આ એ દોલત છે જેને મેળવવામાં આવે છે, કમાવામાં આવે છે. મતલબી લોકો તમારી સાથે નહીં પણ તમારી હેસિયત સાથે હોય છે. જે માણસ માત્ર પોતાના ફાયદા માટે તમારી સાથે હોય ને તેનાથી અંતર જાળવી રાખો. સમય આવે ધોખો એ જ આપે છે. એ લોકોથી દૂર રહેવું સારું છે જેમની નજીક તમારા આંસુઓની કોઈ કિંમત નથી. મતલબી લોકોને મોબાઈલમાંથી જ નહીં જિંદગીમાંથી પણ ડિલીટ કરી નાખો. અરે યાર, જિંદગીમાં એટલા ખરાબ લોકો મળ્યા કે હવે હાલત એ છે કે સારા લોકો પણ ખરાબ લાગવા લાગ્યા છે. એટલી નજીકતા પણ ન વધારો કે જરા કમથા અંતરથી સંબંધો બદલાઈ જાય, અને એટલા દૂર પણ ન થાવ કે સંબંધ બની જ ન શકે. છોડી દેવું છે અમે લોકોની પાછળ ચાલવાનું. એનાથી જેટલી મોહબ્બત કરી તેણે એટલા જ ગીરેલા સમજ્યા. પ્રેમનો મતલબ માત્ર મેળવી લેવું નથી હોતો. પ્રેમનો મતલબ એ છે કે તમે એકબીજાથી દૂર રહો કે પાસે, છતાં પણ એકબીજાને પ્રેમ કરતા રહો. અનુભવ કહે છે કે લોકોને એ વાતથી કોઈ લેવા દેવા નથી કે તમે ખુશ છો કે નહીં. તેમને ફરક બસ એ જ વાતથી છે કે તમે તેમને ખુશ રાખો છો કે નહીં. એક સમજદાર વ્યક્તિને ઉંમરભર માત્ર એક જ વાત કહીને છેતરવામાં આવે છે કે તું તો સમજદાર છે, તારે સમજવું જોઈએ. સૌથી અઘરું કામ છે સમેટવાનું.
પછી ભલે તે વાતો હોય, સંબંધો હોય કે વિખરાયેલું ઘર હોય. વાદ વિવાદ અને સ્વાદથી દૂર રહેનારા લોકો બીજા કરતાં વધુ સારું અને સ્વસ્થ જીવન જીવે છે. અજીબ વસ્તીમાં મારું ઠેકાણું છે, જ્યાં લોકો મળે છે ઓછું અને ડોકિયું વધારે કરે છે. ઊંડાણથી સમજી લો જિંદગીની હકીકતને. જે આવે તેને આવવા દો, જે જાય તેને જવા દો. સારી સંગત ન મળે તો એકાંત જ વધુ સારું છે. સત્યનો દરવાજો એટલો નાનો અને સાંકડો હોય છે કે તેમાં પ્રવેશતા પહેલાં માથું નમાવવું પડે છે. સાચો સંબંધ એક સારા પુસ્તક જેવો હોય છે. ગમે તેટલો જૂનો થઈ જાય તો પણ તેના શબ્દો નથી બદલાતા. એકલા હો તો વિચારો પર કાબૂ રાખો અને બધાની સાથે હો તો જીભ પર કાબૂ રાખો. દોડવા દો ખુલ્લા મેદાનમાં આ નાનકડા કદમોને સાહેબ. જિંદગી બાળપણ વીતી ગયા પછી બહુ ઝડપથી દોડાવે છે. બસ શાંતિ શોધો, જરૂરિયાતો ક્યારેય પૂરી જ નહીં થાય. સફરમાં મુસીબત આવે તો હિંમત વધી જાય છે. કોઈ રસ્તો રોકે તો જરૂરિયાત વધી જાય છે. જો વેચવાનો ઈરાદો હોય તો કિંમત અવારનવાર ઘટી જાય છે અને જો ન વેચવાનું નક્કી કર્યું હોય તો કિંમત વધી જાય છે. લોકો કહે છે કે જિંદગી મળી છે પોતાના હિસાબે જીવવા માટે, પરંતુ એ જ લોકો સવાર થતાં જ કોઈ બીજાના હિસાબે જીવવા નીકળી પડે છે. દર્દ ત્યારે થાય છે જ્યારે પોતાના ઠોકર મારે છે, બાકી બીજાને તો માત્ર લોહી જ દેખાય છે. માણસ ગુસ્સો કરે છે, ઝઘડો કરે છે, રડે છે, ટોકે છે માત્ર તેમને જ જેને તે પોતાના સમજે છે. બાકી આ મતલબી દુનિયામાં કોને શું ફરક પડે છે? ક્યારેક ઠોકર ખાઈને લોકો એવા જ બની જાય છે જેવો હોવાનું દુનિયા એમના પર આક્ષેપ લગાવે છે. નજરનો ફેર છે. જો નકારાત્મક નજર હોય તો રામ પણ ખોટા જ દેખાશે. જો પૈસા અને સંબંધ બેમાંથી એકને મહત્વ આપવું પડે તો જનાબ સંબંધ બચાવજો, પૈસા તો આવતા જતા રહેશે. દરેક દર્દની દવા છે આ જમાનામાં મિત્ર. બસ કોઈની પાસે કિંમત નથી તો કોઈની પાસે કિસ્મત નથી. કોઈ પણ માણસ ખરાબ ત્યારે જ બને છે જ્યારે તે સારો બનીને તૂટી ચૂક્યો હોય છે. વાણી, વ્યવહાર અને વિચાર આ તમારી પોતાની કંપનીની પ્રોડક્ટ છે. જેટલી ક્વોલિટી સારી રાખશો એટલી કિંમત સારી મળશે. સંબંધો તો આ દુનિયામાં બધા નિભાવે છે મિત્ર. બસ ફરક એટલો છે કે કોઈ દિલથી નિભાવે છે તો કોઈ મગજથી. બીજાના કારણે પોતાની જાતથી નફરત ન કરો. બીજાની શરતો પર રાજા બનવા કરતાં વધુ સારું છે પોતાની જ મોજમાં ફિકર બનવું. સુખ અને દુઃખ પોતાની મેળે નથી આવતા. આ આપણા દ્વારા કરવામાં આવેલા કર્મોનું ફળ હોય છે. કોઈની નિંદા કરવાથી એ ખબર પડે છે કે તમારું ચરિત્ર શું છે, ન કે એ વ્યક્તિનું. ભીડવા વફાદાર લોકો તો હંમેશા એકલા જ મળે છે. પોતાનું અસ્તિત્વ એવું બનાવો કે કોઈ તમને છોડી તો શકે પણ ભૂલી ન શકે. દરેકની અંદર પોતાની તાકાત અને પોતાની નબળાઈ હોય છે. માછલી જંગલમાં દોડી શકતી નથી, સિંહ પાણીમાં રાજા બની શકતો નથી. એટલા માટે અગત્યતા બધાને આપવી જોઈએ. જીવવું સરળ છે, પ્રેમ કરવો સરળ છે, હારવું અને જીતવું પણ સરળ છે. તો પછી અઘરું શું છે? સરળ થવું બહુ અઘરું છે. મુશ્કેલ સમયમાં તમારી ધીરજ જ બતાવે છે કે તમને ઉપરવાળા પર કેટલી શ્રદ્ધા છે. એક સમયની વાત છે, એક વેપારી પાસે ઘણી બધી નાવ હતી જે ભાડે આપતા હતા. તેણે પોતાની એક નાવ ખાસ કરીને પોતાના પરિવાર માટે રાખી હતી, જેથી ઉનાળાની રજાઓમાં તેના બાળકો બોટિંગનો આનંદ માણી શકે. એક દિવસ તેણે જોયું કે તે નાવની હાલત થોડી ખરાબ થઈ ગઈ છે. તેણે તરત જ એક પેન્ટરને બોલાવ્યો અને કહ્યું કે ભાઈ, આ નાવને સારી રીતે પેઇન્ટ કરી આપને. બાળકોનું વેકેશનની રજા શરૂ થવાની છે અને તેઓ તેનો ઉપયોગ બોટિંગ માટે કરશે. આને શાનદાર બનાવી દે. પેઇન્ટરે નાવ પર બંને બાળકોના નામ લખીને તેને ખૂબ જ સુંદરતાથી પેઇન્ટ કરી દીધી. જ્યારે પેઇન્ટરનું કામ પૂરું થઈ ગયું તો તેની નજર નાવમાં એક નાના કાણા પર પડી. કારણ કે તે થોડું ઘણું સમારકામનું કામ જાણતો હતો, તેણે કોઈને પણ કહ્યા વગર તે કાણું પણ સરખું કરી દીધું. કામ પૂરું થયા પછી પેઇન્ટરને પોતાના પેઇન્ટિંગના પૈસા લીધા અને પાછો ચાલ્યો ગયો, પરંતુ તેણે રિપેરિંગનો કોઈ ઉલ્લેખ ન કર્યો. 3 મહિના પછી પેઇન્ટર પાસે વેપારીનો એક પત્ર આવ્યો. જ્યારે તેને પરબીડિયું ખોલ્યું તો તેમાં એક મોટી રકમનો ચેક હતો. આશ્ચર્યચકિત થઈને તે તરત જ વેપારી પાસે ગયો અને કહ્યું કે સર, તમે મને આ ચેક કેમ મોકલ્યો છે? મેં તો માત્ર પેઇન્ટનું કામ કર્યું છે.
તેના પૈસા તમે મને એક જ દિવસે આપી દીધા હતા. વેપારીએ તેને બેસાડ્યો, ચા પીવડાવી અને કહ્યું, ભાઈ સાંભળો, મેં તને આ એક ચેક સાથે એક નોટ મોકલી હતી, પરંતુ કદાચ હું મારી લાગણીઓ તે નોટમાં સાચી રીતે વ્યક્ત ન કરી શક્યો હોત. પછી વેપારીએ કહેવાનું શરૂ કર્યું કે તે દિવસે જે કામ કર્યું હતું ને તે અનમોલ હતું. તેણે આગળ જણાવ્યું કે બાળકોની રજાઓ શરૂ થઈ ગઈ અને એક દિવસ તેઓ સવારે વહેલા તે નાવ લઈને બોટિંગ પર ચાલ્યા ગયા. અડધા કલાક પછી મને અચાનક યાદ આવ્યું કે તે નાવમાં તો કાણું હતું. હું એ વિચારીને ગભરાઈ ગયો કે મારા બાળકો સાથે કંઈક અનહોની ન થઈ જાય. મારી પત્ની અને હું આઘાતમાં હતા. અમે બંને રડવા લાગ્યા અને વિચારવા લાગ્યા હવે શું થશે. પરંતુ થોડીવાર પછી તેના બાળકો હેમખેમ પાછા આવી ગયા. તેઓ ખુશ હતા અને બોટિંગનો આનંદ લઈને પાછા ફર્યા હતા. વેપારીએ કહ્યું કે હું દોડીને તે નાવ પાસે ગયો અને જોયું કે તેનું કાણું સરખું કરેલું હતું. મને તરત જ સમજાઈ ગયું કે તે પેન્ટ સાથે તે સમારકામનું કામ પણ કર્યું હશે. તે કંઈ પણ કહ્યા વગર પોતાની તરફથી તે નાનું કામ કરી દીધું, પરંતુ તે જ કામે મારા બાળકોનો જીવ બચાવી લીધો. પેઇન્ટરે માથું નમાવીને કહ્યું કે સર, એમાં કંઈ મોટી વાત હતી. મને લાગ્યું કે નાવમાં ગડબડ છે તો મેં સરખું કરી દીધું. આ મારી ફરજ હતી. વેપારીએ ભાવુક થઈને કહ્યું કે ના ભાઈ, આ માત્ર કામ નહોતું, તે 3 મહાન કામ કર્યા છે. પહેલું, ઈમાનદારીથી પોતાની ફરજ નિભાવી. બીજું, નિસ્વાર્થ ભાવે વગર કહીએ નાવનું સમારકામ કર્યું. અને ત્રીજું, સૌથી અનમોલ કામ કે તે મારા બાળકોનો જીવ બચાવ્યો. મારા માટે આ કોઈ પણ પૈસા કરતાં વધુ કિંમતી છે. આ નાની વાર્તામાંથી આપણે એ શીખ મળે છે કે આપણે આપણા કર્મ ઈમાનદારી અને નિસ્વાર્થ ભાવથી કરતા રહેવા જોઈએ. ક્યારેય આપણા નાના પ્રયાસો કોઈના જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. અને જો કોઈ તમને પોતાના ખરાબ સમયમાં યાદ કરે તો ખોટું ન લગાડતા. યાદ રાખજો, અંધારામાં જ દીવાની સૌથી વધુ જરૂર હોય છે. સારા કર્મ કરતા રહો, કારણ કે તેનું ફળ ઉપરવાળો જરૂર આપે છે. પોતાની પીડા માટે સંસારને દોષ ન આપો, પોતાના મનને સમજાવો, કારણ કે તમારા મનનું પરિવર્તન જ તમારા દુઃખોનો અંત છે. જોખમ દુશ્મનથી નથી, પણ આસપાસના લોકોથી છે. કારણ કે નાવ બહારના પાણીથી નહીં, પણ અંદરના કાણાના કારણે ડૂબે છે. ઘમંડથી માણસ ભૂલો કરી શકે છે, ફલી ફૂલી શકતો નથી. દુનિયાનું સૌથી સરળ કામ છે વિશ્વાસ ગુમાવવો, અને અઘરું કામ છે વિશ્વાસ મેળવવો, અને તેનાથી પણ અઘરું કામ છે વિશ્વાસને જાળવી રાખવો. જીવન એવું પણ હોય જે સંબંધોની કદર કરે, સંબંધો એવા પણ હોય જે યાદ કરવા માટે મજબૂર કરી દે. દુનિયાના આ વસવાટમાં ખબર નથી કેટલા દિવસ રહેવાનું છે. જીતી લો બધાના દિલને, બસ એ જ જીવનનું કહેવું છે. મીઠાશમાં અજીબ શક્તિ હોય છે. કડવું બોલનારનું મધ પણ નથી વેચાતું, અને મીઠું બોલનારના મરચાં પણ વેચાઈ જાય છે. ઊંડી વાતો સમજવા માટે ઊંડા હોવું જરૂરી છે, અને ઊંડો એ જ થઈ શકે છે જેણે ઊંડા ઘા ખાધા હોય છે. કોઈ સંતે બહુ સુંદર કહ્યું છે કે કેમ ગભરાય છે પેલા દુઃખના હોવાથી, જીવનની શરૂઆત જ થઈ છે રડવાથી. જીવનમાં શ્વાસ અને વિશ્વાસની એક સરખી જરૂર હોય છે. શ્વાસ ખતમ તો જિંદગીનો અંત, અને વિશ્વાસ ખતમ તો સંબંધનો અંત. બધા બદલાઈ જાય છે મિત્ર. યાર પણ અને પ્યાર પણ, બસ એક માતા પિતાનો પ્રેમ ક્યારેય નથી બદલાતો. જે સંબંધો દિલમાં ઉછરે છે તે જ લાંબો સમય ચાલે છે. બાકી આંખોને ગમતા હોય તેવા તો રોજ બદલાય છે. રાજકારણ આપણને સમજવા જ નથી દેતું. સાચો ક્યારેય ચહેરો નથી મળતો, ક્યારેય અરીસો નથી મળતો. જેમણે પણ દગો કર્યો છે ને તેમના ઘરે જઈને જુઓ. કોઈએ સાચું જ કહ્યું છે કે પુસ્તકમાંથી શીખો તો ઊંઘ આવે છે, અને જિંદગી શીખવે તો ઊંઘ જ ઉડી જાય છે. જ્યારે તમારા ખાસ લોકો દૂર થવા લાગે તો સમજી લો કે તેમની જરૂરિયાતો પૂરી થઈ ગઈ છે. કેટલાક બદલાઈ જાય છે, કેટલાક મજબૂર થઈ જાય છે. બસ એમ જ લોકો એકબીજાથી દૂર થઈ જાય છે. તમે કોઈના ખરાબ વ્યવહારને જેટલા સહન કરશો ને તે વ્યક્તિ તમારી જિંદગીમાં એટલું જ વધુ ઝેર ઓગાળશે. લોકોની ઓળખ કરવી પડતી નથી. સમય આવે તે પોતાની જ ઓળખ કરાવી દે છે. ભરોસો કરવા માટે તમારા ચરિત્રમાં ઈમાનદારી હોવી જોઈએ. 4 સારી વાતો કરી લેવાથી વિશ્વાસ નથી જીતાતો. સમય કરતાં મોંઘી લાગણીઓ હોય છે. જે સમજે તેના પર ખર્ચ કરો.
ખેલ તો ચાલતો જ રહેશે. જીવનનો સવાલ એ જ છે કે જીવન તમારી સાથે રમી રહ્યું છે કે તમે જીવન સાથે રમી રહ્યા છો. જીવનમાં બધું જ સમજવાવાળા લોકો જ્યારે સમજ બની જાય છે ને તો સાવધાન થઈ જાઓ. ફૂલો સાક્ષી છે, અવારનવાર તોડવામાં એ જ આવે છે જે સારા હોય છે. જમાનો એહસાનની વાત કરે છે, પરંતુ સચ્ચાઈ તો એ છે કે સંબંધો આજે પણ મતલબથી શરૂ થઈને મતલબ પર જ પૂરા થાય છે. તો મિત્રો, આ વિડીયોમાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે. તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો. અને હા, તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તેને પણ આ અમૂલ્ય જ્ઞાનનો લાભ મળી શકે. જો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું. હંમેશા હસતા રહેજો, ખુશ રહેજો અને સ્વસ્થ રહેજો. જય શ્રી કૃષ્ણ.